ડિસ્ટ્રિક્ટ લિંક સર્વિસ ઓથોરિટી અને શ્રી અંબે માતા વિદ્યાલયના ઉપક્રમે બાળકોના અધિકાર અંગે સેમિનાર યોજાયો। ન્યાય મેળવવા માટે, ન્યાય સુધી પહોંચવા માટે વ્યક્તિને ઘણા અંતરાયો ઊભા થાય છે, ત્યારે ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાલમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને કાયદા અંગેની જાણકારી આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંબે માતા વિદ્યાલય ખાતે બાળકોના અધિકારો અંગેનો સેમિનાર જિલ્લા કાનૂની સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી દિલીપ પી તિવાહીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત દ્વારા પરિચય તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના વક્તા જ્યોતિકાબેન પરમારે પોસ્કો એક્ટની જાણકારી આપતા ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ શા બાબતની કાળજી રાખવી તે અંગે ધ્યાન દોરી બાળકોને મળતા અધિકારો અંગે જાણકારી આપી હતી। ભરૂચના જજ એ.કે. મહેતાએ ભારતીય બંધારણમાં સમાન ન્યાય તેમજ કાયદાના સમાન રક્ષણ માટે ન્યાય મેળવવા માટે અડચણ ન પડે તે માટે તમામ વ્યક્તિઓને સક્ષમ બનાવવા બાબતે ધ્યાન દોર્યું હતું। નાલસાની યોજના મુજબ ચાઇલ્ડ ફ્રેન્ડલી લીગલ સર્વિસ ટુ ચિલ્ડ્રન એન્ડ ગેર પ્રોડક્ટ્સ મુક્તપણે બાળક સાથે વર્તન કરવા ઉપર, બાળકનું રક્ષણ કરવા ઉપર ભાર મૂક્યો હતો। બાળમજૂરી અધિનિયમ અંગે માહિતી આપી હતી। જોખમકારક જગ્યા ઉપર બાળકોને કામ ઉપર રાખી શકાય નહીં તે અંગે ઉદાહરણ આપ્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।